નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તો કે આંકડાશાસ્ત્ર ધોરણ 11 એમાં આપણે ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપનું ઉદાહરણ નંબર 5 પેજ નંબર જે 72 ઉપર આપેલું છે ઈ આપણે જોવાનું છે। તો આપણને બે શહેરો કે આપણે રકમ જોઈએ તો કે એક બસ બે શહેરો વચ્ચે જુદા જુદા દિવસે લેવાય પ્રવાસનો સમય નીચેના કોષ્ટકમાં આપણને આપેલો છે। કોષ્ટકમાં આપણને બે બસ કઈ રીતના દોડે એનો સમય આપ્યો છે। તો કે સમય 110 113 120 122 ને 126 અને એના દિવસોની સંખ્યા આપી છે તો કે 17 એટલે કે 7 17 11 10 5 તો ઓલરેડી મેં અહીંયા લખી નાખ્યું છે। તો આ રીતના આપ્યું છે। તો આ માહિતી પહેલા તો કેવી છે તો કે આ માહિતી તમને દેખાય છે કે અસતત છે, સતત કેવી છે માહિતી અસતત છે। પ્લસ કે આ માહિતીનો આપણે મધ્યક મેળવવાનો કીધો હોય ત્યારે આ માહિતી કોઈકની આસપાસ દેખાય છે જોતા તો કે હા આ બધી માહિતી 100 ની આસપાસ દેખાય છે। તો આપણી પાસે મધ્યકનું સૂત્ર છે, થોડું ઉપર લખી નાખીએ। મધ્યકનું સૂત્ર છે a વત્તા સિગ્મા શું છે fi di ના છેદમાં n। તો કે આવું આપણી પાસે સૂત્ર છે। તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીએ તો di કઈ રીતના મળે એ તમને અને મને બધાને હવે ખ્યાલ છે। તો કે di નું કોલમ બને આ રીતના di બરાબર xi - a એટલે તમે કોઈ પણ સંખ્યા ધારો a તો આ એની આસપાસ મને રકમ દેખાય છે કે 100 ની આસપાસ તો હું 100 ધારું છું। તમે તમારી રીતે 50 ધારો 120 ધારો 130 ધારો તમને જે સારું લાગે એ ધારી શકો છો। હવે એની પછી શું કીધું fi di એટલે કે આ di તો આપણને મળશે કેમાંથી તો કે xi - a કરશો એટલે તો એ તમે ધાર્યો 100 તો કે હા હવે તમારી પાસે xi તો ઓલરેડી આપેલું છે એમાંથી 100 બાદ કરશો એટલે તમને di મળશે અને પછી મારે શેની જરૂર પડે fi di ની તો di આ મળશે અને fi છે તો આનું હું કરીશ fi di આ મારું થઈ ગયું fi di નું કોલમ। તો હવે કેટલો છે મેં એ ધાર્યો છે 100 અને આ x કેટલો આપ્યો છે 110 110 માંથી 100 બાદ જશે એટલે કેટલા વધશે તો કે 10 વધશે। અહીંયા કેટલા છે 113 એમાંથી 100 બાદ કરો એટલે 13 વધશે કેટલા તો કે 20 22 26 તો કે આ મારો થઈ ગયો di। હવે તો કે હવે શું કરવાનું છે fi di નો ગુણાકાર કરવાનો છે। તો હવે તમે કેલ્સી હાથમાં લઈ લો તો કેટલું થશે આનું 10 ને 7 તો કે આ તો નાનો અંક છે આ તો મોટે પણ થઈ જશે। હવે 17 * 13 કેલ્સીમાં કરવું પડશે તો કે 221। હવે 11 * 20 તો કે 11 * 20 220 પછી તો કે 22 * 10 તો પણ 8 થશે અને 26 * 5 તો કે 26 * 5 કરશો એટલે 130 આવશે। બસ આટલું થઈ ગયું તો કે હા હવે મારે શેની જરૂર છે સિગ્મા કીધું છે તો સિગ્મા એટલે કે આ બધાનો સરવાળો તો કે સિગ્મા fi di મારે મેળવવાનું છે। તો હવે હું કરીશ બધાનો હું કરીશ સરવાળો તો કરો 70 + 221 + 220 + 220 + 130 આવા આવશે મારો 861 અને મારે છેદમાં n એટલે કે સિગ્મા fi લખો તો પણ ચાલે અને n લખો તો પણ ચાલે। n એટલે કે તમને જે આવૃત્તિ આપી છે f એનો બધાનો સરવાળો કરવાનો છે। તો 7 + 17 + 11 + 10 + 5 તો આનો કેટલો થશે 50 થશે કેટલો 5 ને 50 તો બસ હવે આપણને મળી ગયું છે બધી વસ્તુ તો કે હા હવે આપણને મળી ગઈ છે। તો હવે આપણે દાખલાની ગણતરીમાં આગળ વધીએ તો હવે સૂત્ર પ્રમાણે મેં કીધું a કેટલો છે તો કે એ અહીંથી મળશે આપણે જે રકમ ધારી હોય એ તો કે a કેટલો છે 100 વત્તા હવે સિગ્મા fi di તો સિગ્મા fi di કેટલું છે 861 તો કે 861 છેદમાં n તો n કેટલો મળ્યો છે આપણને 50 મળ્યો છે 100 વત્તા સિગ્મા એટલે કે 800 ને
61 ભાગ્યા 50 કરો એટલે તમને આવશે 17.22 અને એમાં પ્લસ 100 કરો એટલે કે વત્તા 100 કરો એટલે 117.22 આ થયો આપણા દાખલાનો 6 તો સાવ સરળ પદ્ધતિ છે ખાલી ધારવાનું છે કોઈ પણ રકમ ધારી શકો છો જવાબ તો સેમ જ આવશે જવાબમાં કોઈથી ફેર પડશે નહીં ચાલો આટલું લખી નાખો ફટાફટ પછી આપણે બીજું ઉદાહરણ એટલે કે ઉદાહરણ નંબર 6 જોઈએ ચાલો એ લખી નાખ્યા બાય હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર આગળ એટલે કે ઉદાહરણ નંબર 6 પેજ નંબર 73 તો કે જોઈએ એક શહેરના વિસ્તારમાં એક વસ્તુની કિંમત દુકાન બદલાય છે તેની નીચેની માહિતી પ્રાપ્ય છે તે વિસ્તારમાં વસ્તુની કિંમતનો મધ્યક મેળવો 206 એટલે કે કિંમત આપીશ 206 212 218 220 224 અને 230 સામેની સંખ્યા આપી છે 5 8 9 14 3 1 તો મેં દુકાનોની કિંમત એટલે કે આપણે કિંમત લખી નાખી છે હવે દુકાનોની સંખ્યા લખવાની છે બાકી છે તો કે 5 8 9 14 3 અને 1 તો આપણે એની સંખ્યા લખી નાખી હવે આગળ આપણે દાખલામાં જોવાનું છે તો કે જોઈએ હવે આ મળી ગઈ તો આ સતત કેવી છે આવૃત્તિ તો કે અસતત આવૃત્તિ છે સતત છે નહીં પણ આ મને આંકડો શેની આસપાસ દેખાય છે તો કે આ આંકડો મને બધો 200 ની આસપાસ દેખાય છે પ્લસ કે આ સંખ્યા જો બેકીમાં છે તો હું આને ધારું તો હું આ સૂત્રમાં c વડે એને ભાંગી શકું પણ આપણે નવું કરવું નથી ઉદાહરણમાં ભલે કર્યું પણ આપણે આપણી રીતના દાખલો ગણીએ તો પણ આન્સર આવશે આ રીતના છે કેવા માંગે છે કે di બરાબર x - a છેદમાં c એટલે કે કોઈ પણ આંકડાકીય માહિતી હોય એને વધારે નાની કરવા માટે તો જોઈએ કઈ રીતના નાની આમાં થાય છે તો કે જોઈએ x કેટલો છે આપણને પહેલામાં જોઈએ તો 206 આપ્યા છે એ હું 200 ધારું તો હવે કેટલા થશે તો કે x તમને આપ્યો છે 206 મેં કેટલા ધાર્યા 200 અને c તો મને બે કીમાં દેખાય હું બે ધારું તો મને આંકડાકીય ખાલી માહિતી નાની પડશે 206 માઈનસ 200 ભાગ્યા 2 એટલે કે આ મારી માહિતી કેવી થઈ ખાલી નાની કરવા માટે હું c ને કરું છું એટલે કે ભાગાકારમાં નીચે લઉં છું તો અહીંયા હું ભાગાકારમાં લઈશ તો મારે સૂત્રમાં પણ c આ રીતના લખવું પડશે એટલે કહેવાય કે આ રીતમાં છે મારે આ સૂત્ર એપ્લાય કરવું નથી એટલે કે મારે c એક એડ કરવો નથી મારે તે સાદી રીતે આપણે જે ગણીએ છીએ એ જ એટલે કહેવાય કે ભૂલ પડે નહીં એના માટે થઈને આપણે એક જ રીતને પકડી રાખીએ તો હવે જો આગળ ગણીએ તો હું એકલો ધારીશ 200 ધારીશ એકલો 200 ધાર્યો તો કે એક સાઈ કેટલી છે મારી પાસે 206 છે એમાંથી 200 બાદ કરું તો કેટલા વધે ખાલી 6 વધે તો આમાંથી 200 બાદ કરીશ તો 12 વધશે કેટલા વધશે 18 વધશે 20 24 અને 30 વધે 230 માંથી 200 જાય એટલે 230 હવે મારી પાસે કોલમ છે fi di fi અને di એટલે કે di અને fi નો ગુણાકાર તો ચાલો 6 પંચા 30 કેટલા થશે 6 પંચા 30 પછી 12 18 96 થાય પણ તો પણ આપણે કેલ્સીમાં કરીએ 96 18 ગુણ્યા 9 18 નવા 162 14 ગુણ્યા 20 14 તો 28 કરીને પણ કરી શકો છો 20 24 તેરી તો કે 24 ગુણ્યા 3 24 તેરી 72 અને 30 એકા 30 હવે તો કે મારે સૂત્રમાં મેકવા માટે તો મારી પાસે કયું હોવું જોઈએ સિગ્મા fi બરાબર n અને એક મારી પાસે માંગે છે સિગ્મા fi di બે વસ્તુ મારી પાસે માંગે છે સૂત્રમાં જરૂર છે એટલા માટે તો બંને સિગ્મા ની મીનિંગ એમ થાય છે કે બધાનો સરવાળો તો કે 5 + 8 + 9 + 14 + 3 + 1 40 થશે કેટલો થશે 40 ને આ બધાનો સરવાળો કરો 30 + 96 + 162 + 280 + 72 + 30
670 મારો આન્સર એટલે કે આવે છે. તો હવે આને બસ સૂત્રમાં એપ્લાય કરો તો a બરાબર તમે શું થઈ રહ્યા છે તો કે 200 થાય વત્તા 670 સિગ્મા FIDI કેટલો છે 670 છે છેદમાં તો છેદમાં કેટલા આવ્યા છે તો કે 40 એટલે કે n તમારો છે 40 કે 200 વત્તા 670 ભાગ્યા 40 કરો એટલે આવશે 16.75 અને એને વત્તા 200 કરો એટલે કે વત્તા 200 કરો એટલે 216.75 આ તમારો શું થશે મધ્ય થશે. આમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો કયો તમે તમારી રીતે જે ધારવું હોય એ ધારી શકો પ્લસ સી લખશો તો કાંઈ વાંધો નથી. આ નાની માહિતી આવશે તો ગુણાકાર નાનો થોડો થશે ફેર એટલો પડશે વધારે કાંઈ ફેર પડતો નથી એટલે લખો કે ના લખો આમાં તમારો આન્સર આવી જશે. તો આપણે આજે અહીંયા સુધી રાખીએ. હવેના પછીના કેમ કે આમાં આગળ તો કે એક રીત જોવાની છે સતત વાળી રીત જોવાની છે. હવે રીત જોવાની સતત પછી સ્વાધ્યાય. હવે પછીના જ્યારે લેક્ચર આવશે એમાં આપણે સતત વાળી રીત અને સ્વાધ્યાય વાળી રીત જોઈએ. ત્યાં સુધી આટલું રાખી નાખો હાલો.